Hello friends, how are you? Today we meet for our Gujarat board lecture. In the previous lecture we have to discussing about the additional exercise. In the additional exercise we have to complete our 1.30 sum. Right now we have to completed our last 4 exercise sum, and after that we have to start our new chapter. Okay? So here in a particularly 1.30, for the 1.30 we have to define the electric field equation. E is equal to lambda upon 2 pi epsilon 0 r. It is the electric field equation for us. For the long straight wire, charged long straight wire, at r distance electric field is always defined. E is equal to lambda. What is lambda? It is the linear charge density. What is lambda? It is the linear charge density of this conducting wire. Okay, good. After that we have to define our sum number 1.31. It is now believed that the proton and neutrons are themselves built out more elementary units called quarks. એ તમને શું કીધું? આ સ્ટેટમેન્ટ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર છે એની વન એટમ, ઇટ ઇઝ ધી વન ન્યુક્લિયસ. ઇન ધીસ ન્યુક્લિયસ પ્રોટોન and neutron, around this nucleus electron is rotated. So they have been defined in this question. This proton and neutron also made of the quarks. અત્યાર સુધી આપણે માટે ફંડામેન્ટલ પાર્ટિકલની કોઈ વાત કરીએ તો એટલે સીધું શું બોલતા? ફંડામેન્ટલ પાર્ટિકલ મીન્સ પ્રોટોન, ન્યુટ્રોન એન્ડ ઇલેક્ટ્રોન. બટ ન્યૂ રિસર્ચ ડિફાઇન ધેટ proton and neutron also made of the quarks. Here right now આપણી પાસે છે ને 6 types of quarks છે. Quarks is always defined in pair: up down, top bottom, strange and charm. બટ અહીંયા તો તમારે અપ અને ડાઉનનું ડિસ્કશન કરેલું છે. આગળ જતાં તમારે થોડુંક ડિસ્કશન આવશે. બટ ક્વાર્ક્સ ઉપર છે ને અત્યારે રિસર્ચ ચાલુ છે રાઈટ નાઉ. ઇટ ઇઝ ધી સ્મોલ પાર્ટ ઓફ પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. પ્રોટોન એન્ડ ન્યુટ્રોન છે ને એ ક્વાર્ક્સના બનેલા છે. એ તમને ત્યાં છે ને ક્વેશ્ચન ઇન ધ ચોખવટથી ડિફાઇન કર્યું. સો હિયર also called a quarks, a proton and neutron consist the 3 quarks each. Proton and neutron consist of 3 quarks. 2 types of quarks, so they are called up quarks, denoted by U. Of charge is +2/3. હકીકતે છે ને 2 ટાઈપના ક્વાર્ક્સ છે પ્રોટોન અને ન્યુટ્રોનની અંદર. ક્વેશ્ચનમાં એવું કહે છે અપ એન્ડ ડાઉન. પ્રોટોન એ કંઈક 3 ક્વાર્ક્સનો બનેલો છે. આ 3 ક્વાર્ક્સમાં કોણ હશે? અપ ક્વાર્ક્સ હશે, ડાઉન ક્વાર્ક્સ હશે. ન્યુટ્રોન એ છે ને એ 3 ક્વાર્ક્સનો બનેલો છે. એ 3 ક્વાર્ક્સની અંદર કોણ છે? અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ છે. એ 3માંથી કેટલા અપ ક્વાર્ક્સ છે કેટલા ડાઉન ક્વાર્ક્સ છે એ આપણને ખબર નથી. એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો હિયર and the down quarks, the charge of -1/3 together with electrons build up ordinary matter. Up quarks, down quarks, proton, neutron and electron એ બધા ભેગા થઈને છે ને મેટર ડિફાઇન કરે. So here quarks of other types have been found which gives the rise of different unusual varieties of metal. હજી છે આપણી પાસે ક્વાર્ક્સ પણ અનયુઝ્યુઅલ છે અત્યારે આપણા માટે. તો સજેસ્ટ ધી પોસિબલ ક્વાર્ક્સ કમ્પોઝિશન ઓફ એ પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. પ્રોટોન એન્ડ ન્યુટ્રોનની અંદર ક્વાર્ક્સનું કમ્પોઝિશન કઈ રીતે છે? કેટલા અપ ક્વાર્ક્સ છે પ્રોટોનની અંદર, કેટલા ડાઉન ક્વાર્ક્સ છે? ટોટલ 3 છે. હિયર ઇઝ ધી 3 ક્વાર્ક્સ. બટ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ હાઉ મેની ઓફ ધી અપ ક્વાર્ક્સ એન્ડ હાઉ મેની ઓફ ધી ડાઉન ક્વાર્ક્સ ઇન ધી પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. બેયનું કેલ્ક્યુલેશન થશે. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિસ્કસિંગ અબાઉટ ધી પ્રોટોન. After that we have to discussing about the neutron. Done? So here for the up quarks and down quarks, so charge of up quarks defines 2/3, charge of down quarks defines -1/3. So here for the proton, પેલા પ્રોટોનનું ડિસ્કશન કરીએ. Guess number of up quarks in proton is x. ખબર નથી. ટોટલ કેટલા છે? 3 છે.
સો નંબર ઓફ અપ ક્વાર્ક્સ ઇન ધી પ્રોટોન ઇઝ એક્સ. સો ઓબ્વિયસ છે નંબર ઓફ ડાઉન ક્વાર્ક્સ કેટલા થઈ જાય? 3 માઇનસ એક્સ થઈ જાય, કારણ કે આ બીનું સમેશન કરો એટલે 3 થાય. એક્સ પ્લસ 3 માઇનસ એક્સ, એક્સ કેન્સલ, ટોટલ કેટલા થયા? 3. તો આપણે તો એ કમ્પોઝિશનની અંદર શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? હાઉ મેની નંબર ઓફ ધી અપ ક્વાર્ક્સ એન્ડ હાઉ મેની નંબર ઓફ ધી ડાઉન ક્વાર્ક્સ. So up quarks in the proton is x, down quarks is 3 minus x. And total charge of the proton is E. You know very well total charge of the proton. Sir, what is E? E means 1.6 into 10 raised to minus 19. Proton charge. Total charge તમને ખબર છે. So, proton છે એ કેનો કેનો બનેલો છે? Sir, up quarks plus down quarks બે ભેગા થઈને એનો total charge કેટલો બને? તો કે E બને. આ પ્રોટોન છે, પ્રોટોન બનેલો શેનો છે? અપ ક્વાર્ક્સ એન્ડ ડાઉન ક્વાર્ક્સ. સો ધેટ્સ વાય ટોટલ ચાર્જ ઓફ ધી પ્રોટોન ઇઝ અપ ક્વાર્ક્સ ચાર્જ પ્લસ ડાઉન ક્વાર્ક્સ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ચાર્જ ઓફ પ્રોટોન. પ્રોટોનનો ટોટલ ચાર્જ કેનાથી બને છે? સો ધે હેવ ડિફાઇન ધી ઓર એડિશન ઓફ ધી અપ ક્વાર્ક્સ ચાર્જીસ પ્લસ ડાઉન ક્વાર્ક્સ ચાર્જીસ. સો ઇટ મીન્સ ચાર્જનું ઇક્વેશન ક્વોન્ટાઇઝેશનમાં કેટલું છે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન. એન મીન્સ number of the electrons, protons or quarks here. E means you know very well charge. So here is the up quarks charge. Q is equal to any. તો up quarks કેટલા છે? તો કે x છે, મને ખબર નથી. ને up quarks નો ચાર્જ કેટલો છે? Q is equal to any જ મૂક્યું હો. n is equal to x ને E is equal to ક્વેશ્ચનમાં તમને કીધું છે 2/3 E. પ્લસ ડાઉન ક્વાર્ક્સ કેટલા છે? સો ડાઉન ક્વાર્ક્સ 3 minus x આ n થઈ ગયું. એનો E કેટલો છે? તો કે સર -1/3 ડાઉન ક્વાર્ક્સનો ચાર્જ. સો n ઇન્ટુ E એટલે ડાઉન ક્વાર્ક્સ ચાર્જ થઈ ગયો. સો હિયર Q ઇઝ ઇક્વલ ટુ NE 3 minus x -1/3 n ઇન્ટુ E. n ઇન્ટુ E ટોટલ ચાર્જ કેટલો થઈ ગયો? તો કે E થઈ ગયો. ચલો અહીંયા બ્રેકેટ ઓપન કરી દો. 3 ઇન્ટુ -1/3 ઇન્ટુ E. 3 ઇન્ટુ -1/3 ઇન્ટુ E. 3 3 કેન્સલ, તો અહીંયા શું વધ્યું? -E ડિફાઇન થયું. ઓકે ગુડ. અહીંયા આની સાથે મલ્ટીપ્લાઇડ થયું તો -x ઇન્ટુ -1/3 E. તો અહીંયા શું વધ્યું? તો કે સર XE અપોન 3 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ડન. તો ઓલું -E હતું ને એ આ સાઈડ આવી ગયું, ઓપોઝિટ સાઈડ, તો પ્લસ E થઈ ગયો. સો અહીંયા એક E તો ઓલરેડી હાજર હતું, પ્રેઝન્ટ છે. સેકન્ડ એમાં એડિશન થયું તો E પ્લસ E થયું. સો ધીસ ઇક્વેશન બીકમ્સ 2/3xe પ્લસ 1/3xe. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો હા અહીંયા એક -E આવ્યું હતું, એ આ સાઈડ વયું ગયું, પ્લસ E થઈ ગયું. ડન. સો 2/3xe પ્લસ 1/3xe. xe કોમન કાઢી લ્યો તો 2/3 પ્લસ 1/3 આવું થાય. સો 2 + 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય? 3. કન્ફર્મ. સો 3/3 1 થઈ જાય. તો અહીંયા વધ્યું શું? તો કે xe ઇઝ ઇક્વલ ટુ E પ્લસ E 2E. સો x ઇઝ ઇક્વલ ટુ 2. સો x તો આપણે કોના પ્રમાણે ગેસ કર્યો હતો? સર x ઇઝ ઇક્વલ ટુ અપ ક્વાર્ક્સ ઇન ધી પ્રોટોન. સો x ઇઝ ઇક્વલ ટુ 2 આવ્યું તો ડાઉન ક્વાર્ક્સ કેટલું થાય? 3 - 2 ઇટ મીન્સ 1. સો અપ ક્વાર્ક્સ તમારી પાસે નંબર ઓફ અપ ક્વાર્ક્સ 2 છે, નંબર ઓફ ડાઉન ક્વાર્ક્સ 3 - 2 1 છે. તો ટોટલ 3 છે. તો 2 અપ ક્વાર્ક્સ એટલે UU અને 1 ડાઉન ક્વાર્ક્સ એટલે UUD. ઇટ ઇઝ ધી કમ્પોઝિશન એન્ડ સ્ટ્રક્ચર ઓફ ધી પ્રોટોન ઇન ટર્મ્સ ઓફ ધી ક્વાર્ક્સ. પ્રોટોન છે ને UUD નો બનેલો છે. 2 અપ ક્વાર્ક્સ એન્ડ 1 ડાઉન ક્વાર્ક્સ. સમજાય છે? 3 હતું એ કન્ફર્મ હતું, આપણે ગેસ કરી લીધું. ઓમાં x છે ને ઓમાં 3 - x છે. પછી ટોટલ ચાર્જ ફાઉન્ડ કર્યો, પ્રોટોનનો ચાર્જ E થાય. પછી મેથેમેટિકલ સોલ્યુશન કર્યું, x મળી ગયું. સો ડાઉન ક્વાર્ક્સ માટે 3 - x કર્યું, ફાઇનલ મળ્યું. યુ ને અપ ક્વાર્ક્સને U ડિફાઇન કરો છો, ડાઉન ક્વાર્ક્સને D ડિફાઇન કરો છો. સો ધેટ્સ વાય UUD. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન ફોર ધી ન્યુટ્રોન. ચેન્જ શું આવશે ખબર? પ્રોટોનનો ચાર્જ E છે, ન્યુટ્રોનનો ચાર્જ છે ને કંઈ હોય જ નહીં, 0 હોય, ન્યુટ્રલ હોય. ફેર એટલો જ. આખું કેલ્ક્યુલેશન છે ને એમ નામ, બટ અહીંયા જ્યાં E છે ને અહીંયા આ બાજુ, અહીંયા શું આવશે ખબર? 0 આવશે. ચાલો જોઈએ. સો ફોર ધી ન્યુટ્રોન આપણે શું કર્યું હતું? નંબર ઓફ અપ ક્વાર્ક્સ કેટલા ગેસ કર્યા હતા? x. નંબર ઓફ ડાઉન ક્વાર્ક્સ કેટલા ગેસ કર્યા હતા? તો કે 3 - x. સો ચાર્જ ઓન ધી ન્યુટ્રોન ઇઝ 0. સો ઓની જેમ જ ટોટલ ચાર્જ મીન્સ અપ ક્વાર્ક્સ પ્લસ ડાઉન ક્વાર્ક્સ ઇઝ ઇક્વલ ટુ 0. અપ ક્વાર્ક્સ મીન્સ NE. n કેટલા છે? x ઇન્ટુ 2/3. ડાઉન ક્વાર્ક્સ કેટલા છે? 3 - x. ચાર્જ -1/3 ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ 0. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને
સો અહીંયા 3 ઇન્ટુ -1/3 એટલે -e વધ્યું, અહીંયા છે ને +1/3 વધ્યું. માં કેલ્ક્યુલેશન નથી કર્યું, અહીંયા સીધો ઈને મેં અહીંયા જવા દીધો હતો સામેની બાજુ. ડન. સો હિયર 2/3xe -e +1/3xe -e આ બાજુ જાય તો +e થશે. સો હિયર 2/3 +1/3 3/3 એટલે અહીંયા xe વધ્યું ઇન્ટુ e કેન્સલ થયા. સો x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા 1. x એટલે નંબર ઓફ અપક્વાક્સ હતું ને, સો નંબર ઓફ અપક્વાક્સ ઇઝ 1. સો ડાઉન ક્વાક્સ 3 - 1 કેટલા થાય તો કે 2. સો નંબર ઓફ ડાઉન ક્વાક્સ ઇઝ 2. નંબર ઓફ ડાઉન ક્વાક્સ ઇઝ 2. સો ધેટ્સ વાય number of down quarks is 2. That's why structure of the neutron structure is UDD, or composition of the neutron in terms of quarks is UDD. U means up quarks 1, D means down quarks 2. Confirm. Proton structure UUD, neutron structure UDD. Remember, it is the most IMP sum for us from the additional exercise. Additional exercise નો most IMP sum છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. આફ્ટર ધેટ ધી ક્વેશ્ચન નંબર 32. Consider the arbitrary electrostatic field configuration. A small test charge is placed at the null point. Null point means what? In which point total electric field is equal to 0. This point is defined as a null point. આ યાદ રાખજો, ભૂલાય નહીં. Null point means what? At this point total or net electric field is 0. It is defined as the null point. So here in the null point they have to be defined particularly null point where E is equal to 0 of the configuration, so that the equilibrium of the test charge is necessary unstable. And second is verify the result for simple configuration of two charges of the same magnitude and sign placed at a certain distance apart. Always remember, at a null point electric fields towards the null point. null point માં છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હોય. હવે null point પાસે કોઈ એક ઇલેક્ટ્રોન્સ or ચાર્જને મૂકો ને તો એટ્રેક્ટ કેની બાજુ થાય ખબર છે? null point બાજુ થાય. આ રિમેમ્બર, આ યાદ રાખી લ્યો, હું કહું છું એ નલ પોઈન્ટની કેરેક્ટરિસ્ટિક શું? ત્યાં E ઇઝ ઇક્વલ ટુ 0 હોય. યસ સર. અને એની આજુબાજુમાં કોઈ સર્ટેન ડિસ્ટન્સ ઉપર કોઈ ચાર્જ મૂકો ને તો એ ટુવર્ડ્સ ધી નલ પોઈન્ટ એટ્રેક્ટ થાય. સો આ ચાર્જ છે ને સ્ટેબલ ના રહે, એ કેવો થઈ જાય? અનસ્ટેબલ. કેવો થઈ જાય? ઇટ ઇઝ અનસ્ટેબલ. સો ઇટ ઇઝ રિમેમ્બર, એ જ વસ્તુ અહીંયા લખેલી છે. Let us equilibrium test charge be stable. If test charge is in equilibrium, it's displaced from its position in any direction, then they experience the restoring force towards the null point. Null point બાજુ જાય, restoring force ત્યાં લાગે. Where the electric field is 0, all the field lines near the null point are directed inward the null point. મેં તમને કીધું ને, બધી electric field line છે ને null point બાજુ જાય. There is the net inward flux of electric field through a closed surface around the null point. According the gas law, we have to define 1 minute. According the Gauss law, we have to define particularly the flux of the electric field through a surface which is not enclosing any charge is 0. Hence the equilibrium of the test charge cannot be stable. Applying the particularly Gauss law near about the null point, કોઈ નલ પોઈન્ટ છે અહીંયા તમે ડિફાઇન કરો. યસ સર, અહીંયા ડિફાઇન કરીએ છીએ. સો અહીંયા તમે ગોસ લો ડિફાઇન કરો ને એન્ક્લોઝ કરો ને અહીંયા ચાર્જ છે નથી સર. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. સો ટોટલ ફ્લક્સ આઉટવર્ડ ફ્રોમ ધીસ ગોસિયન સરફેસ ઇઝ 0. ટોટલ ફ્લક્સ આઉટવર્ડ થતું જ નથી, બધું ફ્લક્સ છે ને ઇનવર્ડ થઈ જાય ઇન ધીસ ડાયરેક્શન. કન્ફર્મ? એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. After that, we have to define second, verify this result for simple configuration of two charges same magnitude and sign placed at a certain distance apart. So here, two charges of same magnitude and same sign are placed at a certain distance. The midpoint of the joining line of the charges is the null point. કોઈ પણ charges ને તમે અહીંયા define કરી દો ને, પ્લસ ક્યુ. તો null point ક્યાં હોય ખબર? અહીંયા હોય.
આ બે ચાર્જના લીધે છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ મિડ પોઈન્ટ ઉપર કેવું થઈ જાય, ઝીરો થઈ જાય. એને જ તમે નલ પોઈન્ટ બોલો છો. વેન ધી ટેસ્ટ ચાર્જ ઇઝ ડિસ્પ્લેસ એલોંગ ધી લાઇન ઇટ એક્સપિરિયન્સ ધી રિસ્ટોરિંગ ફોર્સ. તો અહીંયા ટેસ્ટ ચાર્જ છે, અહીંયા આવી રીતના છે ને બે ચાર્જીસ છે, સેમ મેગ્નિટ્યુડ સેમ સાઇન. અહીંયા નલ પોઈન્ટ છે. અહીંયા ટેસ્ટ ચાર્જ મૂકો ને તો અહીંયા નલ પોઈન્ટ ઉપર રિસ્ટોરિંગ ફોર્સ લાગે. સો ધેટ્સ વાય આ જે ટેસ્ટ ચાર્જ અહીંયા મૂકો ને ધીટ ઇઝ ઓલવેઝ ડિફાઇન ધી સમ ઓફ ધી ફોર્સ ટુવર્ડ્સ ધી નલ પોઈન્ટ એન્ડ ધે આર ઓલવેઝ ઇન અનસ્ટેબલ કન્ડિશન. સિમ્પલ. કન્ફર્મ. એટલે આ વસ્તુ યાદ રાખજો, થિયરિટિકલ છે, બહુ આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ વોટ ઇઝ નલ પોઈન્ટ. મારે તો છે ને ગમે ત્યાં છે ને આ નહીં પૂછાય. તમને એમ કે ઇન ટર્મ્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓર ઇલેક્ટ્રિક ફિલ્ડ, here this point is null point. It means electric field is zero in terms of electricity. In terms of magnetism, null point is defined, magnetic field is zero. બસ મારે તો એટલું જ કામ છે, મારેથી એનાથી વધારે કોઈ કામ જ નથી. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. આફ્ટર દેટ વી હેવ ટુ ડિફાઇન લાસ્ટ ટુ સમ્સ 1.33 and 1.34. A particle of mass m and charge minus q enters the region between the two charge plate initially moving along x-axis with the vx speed. So the length of the plate L and an uniform electric field is maintained between the plates so that the vertical direction of the particle of far edge of the plate is qel square upon 2mvx square. આ પ્રૂવ કરવાનું છે ઇક્વેશન. સર આ કે છે શું? અહીંયા છે ને તમારી પાસે ક્વેશ્ચન કંઈક એવું છે, બે પ્લેટ છે મારી પાસે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. એમાં માઇનસ ક્યુ ચાર્જને એન્ટર કર્યો, પર્ટિક્યુલરલી ઇનિશિયલ વેલોસિટી વીએક્સ. સો ધેટ્સ વાય આ માઇનસ ક્યુ ચાર્જને એન્ટર કર્યો તો છે ને આ માઇનસ ક્યુ ચાર્જ એટ્રેક્ટ કોના બાજુ થાય? તો કે પ્લસ ચાર્જ બાજુ થાય કે ના થાય? યસ સર. તો ફ્રોમ ધીસ પ્લેસ ટુ આ જે ડિફ્લેક્શન થયું ને ઇન વર્ટિકલ ડાયરેક્શન વાય, એ ફાઇન્ડ આઉટ કરવું છે મારે. What is the deflection? This is the equation. Deflection equation is QEL square upon 2mvx square. કાંઈ નહીં કરું, it is easy for us. Horizontal direction and vertical direction માં છે ને હું ઇક્વેશન એપ્લાય કરી દઈશ એટલે ઓટોમેટિકલી છે ને મને છે ને આન્સર મળી જશે. ઓકે ગુડ. ફોર ધી હોરિઝોન્ટલ ડાયરેક્શન ડિસ્પ્લેસમેન્ટ, આ હોરિઝોન્ટલ ડાયરેક્શન આ થઈને કેટલું ડિસ્પ્લેસમેન્ટ થયું તો કે એલ. ઇનિશિયલ વેલોસિટી ક્વેશ્ચનમાં કીધી છે વીએક્સ. એક્સલેશન એ ઇઝ ઝીરો, એક્સલેશન એ ઇઝ ઝીરો, એની પાસે વેલોસિટી છે. ઇન વર્ટિકલ ડાયરેક્શન એક્સલેશન હશે. એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ ફોર્સ છે ને વર્ટિકલ ડાયરેક્શનમાં લાગે, હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કંઈ લાગે જ નહીં, એટલે એક્સલેશન ઇઝ ઝીરો રાઇટ નાવ. ટાઈમ ઇઝ ટી, ટાઈમ ઇઝ ટી. સો યુ હેવ ઇક્વેશન ઓફ ધી કોન્સ્ટન્ટ એક્સલેશન એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ટી પ્લસ 1/2 એ ટી સ્ક્વેર. એ ઇઝ ઝીરો, તો આ ટર્મિનોલોજી ઝીરો થઈ ગઈ. So x is equal to we have to define v0t plus 1/2 at square. આ તો 0 થઈ ગયો. So x is equal to l, v0 ની જગ્યાએ તમે vx મૂક્યું into t. So t is equal to l upon vx. અહીંથી ટાઈમ મળ્યો તમને. ચલો સેમ ટુ સેમ આ જ ઇક્વેશન છે ને હું વર્ટિકલ ડાયરેક્શનમાં એપ્લાય કરીશ. તો જો વર્ટિકલ ડાયરેક્શન ડિસ્પ્લેસમેન્ટ, વર્ટિકલ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય જો તો કે આ y, હોરિઝોન્ટલમાં કેટલું થતું l y. ઓકે ગુડ. ઇનિશિયલ વેલોસિટી ઇન વર્ટિકલ ડાયરેક્શન આવી રીતના પ્લેટ હતી. ઇનિશિયલ વેલોસિટી તો એક્સ ડાયરેક્શનમાં જ હતી, આ ડાયરેક્શનમાં ઇનિશિયલ વેલોસિટી છે, આ ડાયરેક્શનમાં કાંઈ વર્ટિકલ ડાયરેક્શનમાં કંઈ ઇનિશિયલ વેલોસિટી છે જ નહીં. સો ઝીરો. સો હિયર એક્સલેશન છે સર કારણ કે ફોર્સ લાગ્યું, આ ડાયરેક્શનમાં ફોર્સ લાગ્યું ને ડ્યુ ટુ ધીસ ચાર્જ, આ માઇનસ ક્યુ ચાર્જીસ હતો. તો આ ડાયરેક્શનમાં એક્સલેશન છે એ કેટલું છે? એ કોન્સ્ટન્ટ એક્સલેશન. ડન. તો એ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એમ થાય ફ્રોમ ધી ન્યૂટન સેકન્ડ લો. F is equal to QE થાય, so QE upon M. Done. So that's why A is equal to FM, F is equal to QE upon ટાઈમ કેટલો છે T. તો ચાલો એપ્લાય કરી દો. X is equal to V0T plus 1/2 AT square. So that's why X is equal to Y. અહીંયા Y ડાયરેક્શન છે વર્ટિકલ, V0 0 તો આ નીકળી ગયું 1/2 AT square. થાય કે ના થાય? યસ સર. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ આ 0 થઈ ગયું, 1/2 એમ નામ. એ ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું છે? આ રહ્યું જો QE upon M. એન્ડ ટી ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું? સર ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્રૂવ કર્યું ઇક્વેશન નંબર 1 L upon Vx. સો હિયર વી હેવ ટુ પુટ ડાઉન L upon Vx બટ ટી સ્ક્વેર હોલ સ્ક્વેર. સો y ઇક્વેશન બીકમ્સ y જો આ થઈ ગયું QEL સ્ક્વેર
अपॉन डिनोमिनेटर 2mvx². થાય કે ના થાય? આ તો પ્રૂવ કરવાનું હતું સર, આ તો પ્રૂવ કરવાનું હતું. મેં તમને કીધું હતું ને, ઇઝી છે. એક વખત હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મૂકી દો ઇક્વેશન, એક વખત વર્ટિકલ ડાયરેક્શનમાં મૂકી દો. યાદ શું રાખવાનું છે? હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં છે ને ઇનિશિયલ વેલોસિટી છે, એક્સલેશન 0 છે. વર્ટિકલ ડાયરેક્શનમાં છે ને વેલોસિટી ઇનિશિયલ 0 છે, એક્સલેશન એ છે, કોન્સ્ટન્ટ એક્સલેશન. રિમેમ્બર, અહીંથી ટી મળ્યો, એ ટીને ઉપાડીને ત્યાં નીચે મૂકી દો. સિમ્પલ. ક્વેશ્ચન ઇઝ પ્રૂવડ QEL²/2mvx². થઈ ગયો? એ તો પ્રૂવ કરવાનું હતું ને, QEL²/2mvx² થઈ ગયું. ચલો કે ગુડ. આફ્ટર દેટ વી હેવ ટુ ડિફાઇન ક્વેશ્ચન નંબર 1.34. સપોઝ ધેટ ધી પાર્ટિકલ ઇન એક્સરસાઇઝ 1.33, એટલે આ પાર્ટિકલ is an electron projected with velocity vx is equal to 2 into 10⁶ meter per second. If E between the plates separated by 0.5 centimeter is 9.1 into 10⁻² Newton per coulomb, where will the electron strike the upper plate? ઇલેક્ટ્રોન આવી રીતના મોશનમાં છે, તો ઇલેક્ટ્રોન છે ને અહીંયા સ્ટ્રાઇક ક્યાં થશે? તો કે આ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આ ડિસ્ટન્સ તો એલ હતું કે નહીં આપણે ખબર છે? આ એલ હતું ડિસ્ટન્સ. અહીંથી છે ને આ પ્લસ છે, આ માઇનસ છે, અહીંથી માઇનસ ક્યુને એન્ટર કર્યો તો અહીંયા આમ જશે. તો એક સમય એવો આવશે કે એટ્રેક્ટ થતો અપર પ્લેટને આમ સ્ટ્રાઇક થઈ જશે. તો કેટલા હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ઉપર એ સ્ટ્રાઇક થશે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ડાયરેક્ટલી ઇક્વેશન છે આપણી પાસે, આ રહ્યું, એમાંથી એલને હેડ કન્સિડર કરીએ, બાકી બધું આપેલું છે, સાવ ઇઝી છે. સો હિયર ક્વેશ્ચન નંબર 1.34, given data vx is equal to 2 into 10⁶ meter per second. y વર્ટિકલ ડાયરેક્શન તમને ખબર 0.5 સેન્ટીમીટર into 10⁻². so that's why 5 into 10⁻³ electric field 9.1 into 10⁻² Newton per coulomb. charge 1.6 into 10⁻19. mass is 9.1 into 10⁻31 kg. so our equation y is equal to QEL²/2mvx². તમારે શું ફાઇન્ડ આઉટ કરવું? સર એલ ફાઇન્ડ આઉટ કરવું છે. એલને હેડ કન્સિડર કરી દો. સો L² is equal to 2mvx². y/QE 2, mass 9.1 into 10⁻31, vx² 2 into 10⁻6 whole square. y means 5 into 10⁻³ e 9.1 into 10⁻², and q 1.6 into 10⁻19. આનું કેલ્ક્યુલેશન તમે ડિફાઇન કરશો. સો ધેટ્સ વાય L² is equal to 25 into 10⁻5. કન્ફર્મ? સર 25 નો √5 થઈ જાય, કારણ કે આ સ્ક્વેર છે, સામેની બાજુ જાય તો √ થાય ને, એવું ના કરાય. 10⁻5 નો √ શું કાઢો? અહીંયા છે ને ઇવન નંબર હોવું જોઈએ તો √ નીકળી જાય. સો અહીંયા છે ને એક ડિજિટ આમ ડિફાઇન કરી દીધો પોઈન્ટ. સો 2.5 into 10⁻4. સો 2.5 નું √ તો તમે કેલ્સીમાં ડિફાઇન કરી શકો ને. 10⁻4 નું √ શું થાય? 10⁻². આ યાદ રાખવાનું. આ સો 25 નો 5, પણ 10⁻5 નું √ તમે શું ડિફાઇન કરો? 5/2 લખવું પડે. એવું તો ઇટ ઇઝ નોટ પોસિબલ. તો અહીં ઇવન નંબર લઈ લેવાનો, કારણ કે √ તો તમે કેલ્સીમાં ફાઇન્ડ આઉટ કરી જ લેવાના છો. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. સો L² is equal to 2.5 into 10⁻4. so here 2.5 √ is 1.58 and 10⁻4 means 10⁻4 raised to 1/2. 2 cancel. here 10⁻2. done? confirm? ડાઉટ આમાં કોઈને? 1.58 into 10⁻2 meter. 10⁻2 on the behalf of 10⁻2 we have to write down centimeter. so 1.5 is also write down 1.6 centimeter. તમે આમ પણ લખી શકો 1.6 into 10⁻2 meter. આ સાચું છે, કાંઈ ખોટું નથી. 1.6 into 10⁻2 meter. આ યાદ રાખજો, ભૂલાય નહીં. that means it is the 1.6 centimeter. done? confirm? it means આનો મિનિંગ શું થયો ખબર છે? અહીંથી ઇલેક્ટ્રોન એન્ટર થયો અને પ્લેટ ઉપર ક્યાં સ્ટ્રાઇક થશે? 1.6 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ કવર કરીને ઇલેક્ટ્રોન અપર પ્લેટને સ્ટ્રાઇક થશે. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ તો તમને આપેલું હતું 0.5 સેન્ટીમીટર. વર્ટિકલ ડિસ્ટન્સ છે નહીં આપેલું હતું. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ધેટ વુડ બી ડિફાઇન 1.6 સેન્ટીમીટર. ડન? કન્ફર્મ? ઓકે ગુડ. આ સાથે આપણે ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કરીએ છીએ. completely theory, example, exercise and additional exercise.
કમ્પ્લીટલી ચેપ્ટર નંબર 1 અહીંયા પૂરું થાય છે. આઈ હોપ કે તમને કંઈ ડાઉટ નહીં હોય. ડાઉટ હશે તો તમે મને કોન્ટેક કરીને પૂછી શકો છો. બટ હવે તમારે આનું રિવિઝન કરવાનું છે. નેક્સ્ટ એક્ઝામમાં 90% આ ચેપ્ટર આખું હશે. અત્યાર સુધી હાફ ચેપ્ટર આવતા એક્ઝામમાં, યુનિટ ટેસ્ટમાં. હવે છે ને કમ્પ્લીટ ચેપ્ટર આવશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. હું છે ને એવું હશે ને તો ચેપ્ટરમાં 1 અને 2ના MCQની એક PDF પણ મોકલીશ પ્રેક્ટિસ માટે. ટ્રાય કરું છું, થઈ જાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ઓકે, ગુડ. હવે આપણે આના પછીનો એક વિડીયો બનાવું છું જે ચેપ્ટર નંબર 3નો છે. આજે છે ને 2 વિડીયો સેન્ડ કરીશ. જે ચેપ્ટર નંબર 3નો છે એમાં આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરવાનું છે. ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી. કન્ફર્મ? ઓકે, થેન્ક યુ વેરી મચ.